તો રાતના વાગ્યા છે 11:30 અને અમે લોકો નીકળી ગયા છીએ માણેક ચોક જવા માટે. તો મેહુલભાઈની 4 વ્હીલમાં અમે લોકો જઈ રહ્યા છીએ. તો તમે લોકો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. હું તમને માણેક ચોકમાં કઈ કઈ વસ્તુ મળે છે એનો પણ વિડીયો શેર કરીશ. અને સવારે અમે લોકો જવાના છીએ કાંકરિયા, તો એનો વિડીયો પણ આમાં કમ્બાઈન જ છે. તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો, તમને લોકોને બહુ જ મજા આવશે. અને તમે લોકો કાંકરિયા અને માણેક ચોક ગયા છો કે નહીં એ પણ મને કમેન્ટ જરૂર કરજો. તો ફાઇનલી આપણે માણેક ચોક પહોંચી ગયા છીએ. તો તમે જોઈ શકો છો કે કેટલું ક્રાઉડ છે. એમ આમ બધા જમવા માટે તો તમે જુઓ કેટલું બધું ક્રાઉડ છે. તો ત્યાં આગળ બધાએ અલગ અલગ ધંધો ખોલી રાખ્યો છે, ખાવા પીવાનો, રમકડાનો, કટલેરીનો. તો મને તો ભીડ જોઈને જ કંઈક થવા લાગ્યું. તો આગળ આવ્યા ત્યાં લાઈવ આઈસ્ક્રીમ બની રહ્યો હતો. આ રીલ મેં વિડીયોમાં જોઈ હતી, મેં ક્યારેય આવી રીતના લાઈવ આઈસ્ક્રીમ બનતા નતો જોયો. તો આજે એ પણ જોઈ લીધો કે કેવી રીતના ઈ ભાઈ આઈસ્ક્રીમ બનાવે છે. 1 બાય 1 આવી રીતના રોલ કરીને ઈ ડીશમાં સર્વ કરે છે. તો અમદાવાદ આવીએ અને પાણીપુરી ના ખાઈએ એવું બને? મેં તો લાઈવ આઈસ્ક્રીમ ટેસ્ટ કરી લીધો. તમે લોકો અહીંયા માણેક ચોકમાં લાઈવ આઈસ્ક્રીમ ટેસ્ટ કર્યો છે કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. મને તો આઈસ્ક્રીમ બહુ મસ્ત લાગ્યો. ત્યાંથી આગળ ગયા તો નાનો એવો છોકરો ગુબ્બારા ફૂલાવતો હતો. તો હવે આગળ જઈએ તો ત્યાં આગળ બધી કટલેરી બહુ બધી વેચાતી હતી. ઝુમર છે, બુટિયા છે, બધી અલગ અલગ વસ્તુ હતી, પણ બહુ મજા આવી. અમદાવાદ આવી અને પાણીપુરી ના ખાઈએ એવું તો બને? તો અમે લોકોએ બધી જગ્યાની પાણીપુરી એક એક ડીશ ટ્રાય કરી. તો ક્યાંય મજા ના આવી. પછી બીજા નંબરનો સ્ટોલ હતો, પછી ત્યાં જ તે ફરી વાર બીજી અમે 500 રૂપીસની પાણીપુરી ખાધી છે 4 જણાએ. તો બધાને પાણીપુરીમાં બહુ મોજ પડી ગઈ. તમે લોકો આવ્યા છો માણેક ચોક? કમેન્ટ જરૂર કરજો. લેને ભાઈ તારી ઘરવાળી, અમારો દીકરો, મારો મોસંબી. તો આ બે માણા હરખા પાણીપુરી આવે એટલે સામે વાળું કોઈ દેખાય જ નહીં. તો પાણીપુરી ખાઈને હવે અમે આવી ગયા છીએ આસ્ટોડિયા પીઝા એન્ડ સેન્ડવિચમાં. પણ અમે લોકો અહીંયા પીઝા અને સેન્ડવિચ ખાવા નથી આવ્યા, અહીંયા અમે આઈસ્ક્રીમ ખાવા આવ્યા છીએ. મોરેશિયસ નટ્સ. ચોકલેટ વાળા તો ભાગ પાડશે નહીં કે આપણે ચોકલેટ ચિપ્સ છે. ચોકલેટ ચિપ્સ આપણો વિડિયો આવે. તો આસ્ટોડિયાનો આઈસ્ક્રીમ તમે લોકોએ ખાધો છે કે નહીં? મને તો આઈસ્ક્રીમ બહુ જ ભાવ્યો. તો 1:30-2 વાગે રાત્રે આવ્યા પછી સવારે 11 વાગે અમે લોકો આવી ગયા છીએ કાંકરિયા. તો કાંકરિયામાં હું તમને આખું કાંકરિયા વિડીયોમાં દેખાડવાની છું. તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. અને અમે આજે આવ્યા છીએ મારા ભાઈ ભાભી સાથે, જે હમણાં નવા જ મેરેજ થયા છે. તો એ લોકોએ પહેલું ફરવાનું સ્થળ કાંકરિયા ચૂઝ કર્યું છે. તો ચાલો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. આપણે કાંકરિયાની આપણે બધી આખી શેર કરાવવાની છે આજે કાંકરિયામાં. કઈ કઈ જગ્યાએ જવા જેવું છે, કઈ જગ્યાએ નાસ્તો કરવા જેવું છે. તો અહીંયા તો પહેલા તમારે 10 રૂપિયાની ટિકિટ લેવી પડે છે. 10 રૂપિયાની ટિકિટ પછી જ તમને અંદર એન્ટ્રી મળશે. તો અમે લોકો એવા ટાઈમે આવ્યા હતા કે અત્યારે કોઈ માણસ તો એટલા બધા ના હતા. તમે જુઓ ને તો થોડુંક આમ સોસો હતું, પણ તડકાના લીધે અમે લોકો થાકી બહુ ગયા હતા. કેમ કે એટલું બધું કાંકરિયા ફરતે 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 મોટું છે ને કે હાલી હાલીને તો પગ જ દુખી ગયા. પણ એટમોસ્ફિયર જોરદાર હતું. હું કાંકરિયા આવી ગઈ. તો થોડીક તો મસ્તી બનતી હે. તો તમે જોઈ શકો છો કે કાંકરિયાનું તળાવ કેટલું નીટ એન્ડ ક્લીન લાગી રહ્યું છે. અને આમ જોવામાં પણ બહુ મસ્ત લાગી રહ્યું છે. છાંયો હતો ત્યાં થોડી વાર અમે બેઠી ગયા, પછી આખું કાંકરિયા ફર્યા જ છીએ. પછી આટલું બધું હાલતા હાલતા હવે બહુ પગ દુખી ગયા હતા. તો અમારા બનેવી સાહેબ, આમ તો બનેવી પણ કહેવાય અને ભાઈ પણ કહેવાય, કે તમે ગમે તે કરો, પહેલા મને જમવું છે, કઈ જમવું તો ન કહેવાય, નાસ્તો કરવો છે, પછી જ મારાથી હલાશે, ત્યાં સુધી નહીં હલાય. તો અમે કીધું થોડું હાલી લ્યો ને પછી આપણે આગળ જઈને નાસ્તો કરશું. તો ત્યાંથી અમે આગળ આવ્યા તો અહીંયા હોરર હાઉસ હતું,
જ્યાં આગળની જે થીમ છે, ચિત્ર છે, બહુ જ જોરદાર હતા. આ ભૂત બંગલો છે જેની ટિકિટ 70 રૂપિયા હતી. તો જીગર કે ચાલ ને જોવા જઈએ. મેં કીધું તમારી સાથે તો આવી છું, પછી ભૂત જોવાની ક્યાં જરૂર છે, સાચી વાત કે નહીં? તો તમે જોઈ શકો છો કે તળાવના સેન્ટરમાં આવી રીતના એટલું મસ્ત એટમોસ્ફિયર હતું ને કે થોડી વાર અમે લોકો ત્યાં શાંતિથી બેઠા. પછી આગળ ગયા તો આવી રીતના અલગ અલગ રાઈડ્સ હતી, પણ અત્યારે તડકા જેવું વાતાવરણ હતું તો કોઈ પબ્લિક નહોતી, જેના લીધે આ બધી રાઈડ્સ ચાલુ નહોતી. તો તમે લોકો ગમે ત્યારે કાંકરિયા આવો તો 4 વાગ્યાનું ગોઠવવું, જેનાથી તમને પબ્લિક હોય તો મજા આવે. પછી આ એક ટ્રેન હતી જે તમને આખું કાંકરિયા હાલવાની બદલે ટ્રેનમાં બેઠીને જોવા મળે, પણ અમારે તો શરીર ઘટાડવું હતું એટલે અમે લોકોએ તો આખો રાઉન્ડ હાલતા જ માર્યો છે. અરે બાપરે, ત્યાં તો વાંદરા જોવા મળ્યા. કાંકરિયામાં આ બોટ ને એ બધું પણ શરૂ જ હોય છે, પણ પબ્લિક અત્યારે નતું એટલે બંધ હતી. તમે રાતના ટાઈમે આવો તો અહીંની લાઇટ શો પણ જોરદાર હોય છે. હવે અમે લોકો હાલી હાલીને એટલા થાકી ગયા હતા ને, એટલે હવે મારો ભાઈ કે પહેલા જમવાનું કરો. તને કેમ રહ્યો? મોજ મજા આવી ગઈ. વાંદરા વાયા પડ્યા હતા. વાંદરાની પાછળ વાંદરા પડે. તો મેં અને નિશાએ મંચુરિયન મંગાવ્યું હતું અને જીગર ને મેહુલે વેજીટેબલ સેન્ડવિચ મંગાવી હતી. કાંકરિયામાં ફૂડનો ભાવ એટલે વાત જ ના પૂછો. એવડી એવી સેન્ડવિચ ખાલી 210 રૂપિયાની હતી. પછી ત્યાંથી જીગર કહે કે ચાલો આપણે ફિશ જોવી છે અલગ અલગ. તો પછી અમે લોકો ત્યાં આગળ ફિશનું એક મ્યુઝિયમ છે ત્યાં આગળ જોવા ગયા. તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો, હું તમને બધી જ ફિશ આજે લાઈવ દેખાડવાની છું. તો આપણે હવે માછલી ઘરમાંથી બહાર નીકળીને આગળ આવ્યા તો ત્યાં આગળ બની રહ્યું છે એક ફન કાર્નિવલ, જ્યાં આગળ નવી નવી બધી રાઇડ્સ વગેરે હોય છે, બધી એક્ટિવિટી થાય છે. તો અત્યારે તો એનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું એટલે ઓલમોસ્ટ બંધ જ હતું, પણ આપણે નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે મારા ખ્યાલ પ્રમાણે બની ગયું હશે. તો હવે આપણે આગળ જોઈએ તો નવી નવી રાઇડ્સ શું છે. એડવેન્ચર પાર્ક પણ હતું, પણ અત્યારે બપોરે બંધ હતું. અમે લોકોએ ઉપર આવી રીતના જોવા ગયા હતા તો થોડું થોડું કહેવાય ને કે પબ્લિક ઓછું હતું એટલે બહુ મજા આવે એવું નહોતું, એટલે અમે તો એક પણ રાઇડ્સમાં નથી બેઠા.
પણ તમે લોકો ગમે ત્યારે જાઓ તો જરૂરથી બેઠજો, પણ 4 વાગ્યા પછી જ વિઝિટ કરજો. તો ફાઇનલી આપણે આખું કાંકરિયા જોઈ લીધું છે, ફરી આવ્યા છીએ અને બધા બહુ થાકી પણ ગયા છે. તો ત્યાંથી બહાર નીકળ્યા તો ત્યાં આગળ મારી ફેવરિટ એવી આમલી હતી જે મને બહુ જ ભાવે છે. તો મેં થોડી મારા માટે લીધી અને થોડી મારા ભાભી અને મારી ભાણકી માટે લીધી. બધાને બહુ મસ્ત લાગી. તો અહીંયાથી આપણે 1-2 કલાક રેસ્ટ કરીને હું ને જીગર જઈએ છીએ અટલ બ્રિજ. તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો, આપણે અટલ બ્રિજ પણ મુલાકાત કરવાની છે. ફ્લાવર પાર્ક લાગે છે. તો અહીંયા આપણી અમદાવાદની ટ્રીપ પૂરી થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.